ઉચ્ચ પ્રદેશ અને તેના પ્રકાર. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તેમાં સૌ પ્રથમ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ઇન્ટરમોન્ટેન પ્લેટ્યુ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પેડીમોન્ટ પ્લેટ્યુ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. પેન્ટાગોનિયા, દક્ષિણ અમેરિકા, પીડમોન્ટ, યુએસ અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ. કોન્ટિનેન્ટલ પ્લેટ્યુ. ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે, જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. જાણવા જેવું. ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે.